નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ક્ષતિના પ્રકાર જોઈ ગયા. એમાં આપણે બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ જોઈ. બિંદુ ક્ષતિના પણ બે પ્રકાર હતા, આયોનિક અને બિન આયોનિક. બરાબર. એમાં તત્વયુગ્મિતિ અને બિન તત્વયુગ્મિતિ. તત્વયુગ્મિતિમાં બે પ્રકાર પડ્યા હતા, આયોનિક અને બિન આયોનિક. એમાં આપણે બિન આયોનિકમાં બે પ્રકાર શીખી ગયા, અવકાશ અને આંતરાલીય ક્ષતિ. આયોનિકમાં આપણે બે પ્રકાર શીખી ગયા, શતકી ખામી અને ફ્રેન્કલ ખામી. અને એ પણ કહ્યું હતું આ પ્રશ્ન આઈએમપી છે, પરીક્ષામાં તફાવત સ્વરૂપે તમને પૂછી શકાય. એના પછી આપણે ચર્ચા કરવાની બાકી હતી બિન તત્વયુગ્મિતિ. અને બિન તત્વયુગ્મિતિના બે પ્રકાર છે, ધાતુનો વધારો અને ધાતુનો ઘટાડો. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે બિન તત્વયુગ્મિતિ એટલે શું. તત્વયુગ્મિતિમાં શું હતું કે ધન આયન જેટલા ગાયબ થાય એટલે સામે ઋણ આયન નીકળી જાય. એટલે ધન આયન ઋણ આયનની સંખ્યા સરખી હોય એટલે પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ રહે. બરાબર. અહીંયા બિન તત્વયુગ્મિતિ એટલે કાં તો ધન આયનની સંખ્યા વધી જાય છે, કાં તો ઋણ આયનની સંખ્યા વધી જાય છે. તો આમ ધાતુમાં વધારો કે ઘટાડો થવો એટલે કે ધન આયન અને ઋણ આયનની સંખ્યા સરખી ન હોય બંને તરફથી. સ્ફટિકમાં કાં તો ધન આયન વધી જાય, કાં તો ઋણ આયન વધી જાય, એને બિન તત્વયુગ્મિતિ કહેવામાં આવે છે. અને એના બે પ્રકાર છે, ધાતુનો વધારો, ધાતુનો ઘટાડો. તો પહેલાં આપણે ધાતુનો વધારો સમજીએ. ધાતુનો વધારો એટલે એના માટે બેસ્ટ ઉદાહરણ છે NaClનું સ્ફટિક. તમે NaCl છે એમાં તમને ખબર છે બે આયન છે, Na+Cl-. એને તમે સોડિયમની બાષ્પમાં ગરમ કરો છો, ઓલરેડી NaClમાં Na+ છે, ઉપરાંત તમે સોડિયમ એટલે Naની બાષ્પમાં ગરમ કરો છો એટલે સોડિયમ પરમાણુની સંખ્યા વધે છે. મેં અહીંયા NaClનું સ્ફટિક દોર્યો છે, Na+Cl-, આ સ્ફટિકને હું સોડિયમની બાષ્પમાં ગરમ કરું છું એટલે અહીંયા સોડિયમ પરમાણુની સંખ્યા સપાટી પર બહુ બધી જમા થાય છે. અને એ સોડિયમ પરમાણુઓ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થવાના કારણે એ Na+ આયનો કોને મળશે? Cl- આયનો. અને એ Cl- આયનોને Na+ આયન ભેગા થઈને ફરી પાછું શું બનાવશે? NaCl. રિપીટ કરું છું કે NaCl હતો, એને તમે સોડિયમની બાષ્પમાં ગરમ કરો છો એટલે સપાટી પર ની સંખ્યા વધે છે. હવે આ Na+ આયન પેલા Cl- આયનો જોડાવા જશે અને એના કારણે NaCl બનશે. હવે અહીંયા શું થાય છે કે જ્યારે NaCl બને છે એટલે એનામાંથી શું છૂટો પડે છે? Na+ આયન. Na+ આયન છૂટો પડે છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન મુક્ત થાય. અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોન જો મેં અહીંયા બતાવ્યું છે, આ અયુગ્મિત ઇલેક્ટ્રોન શું કરે કે જે પેલા Cl- આયન છે ને ધક્કો મારી એનું સ્થાન રોકી લે. અને આ જે ઇલેક્ટ્રોન છે એ કોનો ઇલેક્ટ્રોન છે? પેલા સોડિયમમાંથી મુક્ત થયેલો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોન સપાટીની અંદર પ્રસરણ પામવા મળશે. અને પ્રસરણ પામવામાં જ્યાં જ્યાં ઋણ આયન છે એ ઋણ આયનની જગ્યાએ ગોઠવાઈ જશે. અહીંયા જે તમને ઋણ આયન દેખાય છે Cl-, તો અહીંયા જો અહીંયા ઋણ આયન Cl- ની જગ્યાએ કોણ ગોઠવાઈ ગયો છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા એનાયનિક સ્થાનોને F કેન્દ્ર, જેને ફેબ કેન્દ્ર કહેવામાં આવે છે, એટલે રંગ ઓળખવા માટેનું કેન્દ્ર. એટલે અહીંયા તમે જો અહીંયા ઇલેક્ટ્રોન ખરેખર શું આવવું જોઈએ? Cl- ઋણ આયન હોવું જોઈએ. એની જગ્યાએ પેલા સોડિયમના અયુગ્મિત ઇલેક્ટ્રોન એનું સ્થાન રોકી લીધું. અને એના કારણે આપણે જુદા જુદા પદાર્થોને ગરમ કરીએ છીએ ત્યારે એમાં રંગ જોવા મળે. કેમ? જ્યારે તમે સોડિયમને ગરમ કરો છો ત્યારે સોડિયમની છેલ્લી કક્ષામાંનું ઇલેક્ટ્રોન ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય અને જ્યારે રિટર્ન આવે છે ત્યારે એને જે પ્રકાશનું શોષણ કર્યું છે એનું ઉત્સર્જન કરે છે. અને એના કારણે આપણને સોડિયમ ધાતુ કેવા રંગની જોવા મળે? પીળા રંગની. સેમ એવું KClમાં પણ LiClમાં છે. લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકને તમે ગરમ કરશો એટલે ગરમ થવાથી Li+ માં રૂપાંતર થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જશે. જ્યારે એ રિટર્ન પડશે એટલે એને જેટલા પ્રકાશનું શોષણ કરશે એનું ઉત્સર્જન કરશે એટલે લિથિયમનો રંગ કેવો મળશે? આછો ગુલાબી. સેમ એવું પોટેશિયમ ક્લોરાઇડ, જેને નીલ વર્ણની રંગ કહેવામાં આવે છે, જાંબલી રંગ, એ જાંબલી રંગમાં પણ એવું થશે જ્યારે તમે પોટેશિયમને ગરમ કરો છો, પોટેશિયમ K+ આયનોની સંખ્યા વધી જાય છે. અને એના કારણે પેલો અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી રિટર્ન ધરાવસ્થામાં આપે છે ત્યારે એને જે શક્તિનું શોષણ કરે છે એનું ઉત્સર્જન કરે છે. એટલે અહીંયા આપણને કેવો રંગ મળશે? જાંબલી રંગ. તો આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખીશું. ફરીથી રિપીટ કરું છું કે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા જે ઋણ આયનનું સ્થાન રોકાઈ ગયું છે એ સ્થાનને શું કહેવાય? F કેન્દ્ર કહેવાય. અને આપણને જુદા જુદા પદાર્થના રંગ યાદ રાખીશું. NaClનો પીળો રંગ, LiClનો આછો ગુલાબી, KClનો જાંબલી રંગ. એવી રીતે ઝિંક ઓક્સાઇડનું બેસ્ટ ઉદાહરણ છે. ઝિંક ઓક્સાઇડ સામાન્ય અવસ્થામાં રંગવિહીન છે
પણ જો તમે એને ગરમ કરો, આપણે અકાર્બનિકની અંદર ગુણાત્મક પૃથ્થકરણમાં પદાર્થને ગરમ કરીએ છીએ ત્યારે ઝીંક તમે જો આછો ગુલાબી પીગળીને આછો ગુલાબી રંગ આપે છે, તો આ આછો પીળો રંગ આપે છે. તો અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું, આપણે પ્રેક્ટિકલમાં આવે છે ધનાયન ઉણાયનનું ગુણાત્મક પૃથ્થકરણ કરીએ ને ત્યારે ઝીંક પદાર્થને તમે સૂકી કસનળીમાં ગરમ કરો તો એ પીગળી જાય છે અને પીળો રંગ બને છે. કેમ? કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે. બરાબર. તો અહીંયા ઝીંક ઓક્સાઇડ સફેદ છે, તમે એને ગરમ કરશો એટલે Zn+2માં રૂપાંતર થશે, એટલે એનો રંગ કેવો મળશે? પીળો રંગ મળશે. અને આનું સૂત્ર શું થાય? ઝીંક 1+X * O. એટલે કે 1+X નો મતલબ શું? કે ધન આયનની સંખ્યામાં વધારે છે. ધનાયન ગુણાયન સરખા નથી, ધન આયનો વધારે છે. હવે એવો બીજો પ્રકાર જોઈશું, ધાતુની ઉણપ. હવે ધાતુની ઉણપ છે એનું બેસ્ટ ઉદાહરણ છે ફેરિક ઓક્સાઇડ, જેમાં Fe છે એ સંપૂર્ણ એક નથી. Fe નો એક અણુ હોય, ઓક્સિજનનો એક અણુ હોય, પણ Fe સંપૂર્ણ એક નથી, 0.95 છે. એનો મતલબ કે 0.05% ભાગ Fe નથી. Fe ની ઉણપ છે. ખરેખર Fe નો એક અણુ હોય, ઓક્સિજનનો એક અણુ હોય, એની જગ્યાએ Fe નો કેટલો અણુ જોડાય છે? 0.55. 0.05 જેટલો ભાગ જોડાતો નથી, જેમાં ધાતુ ઓછી છે. એટલે આનું નામ શું આપ્યું છે? ધાતુની ઉણપ. એટલે આ ખરેખર કયા ગાળામાં જોવા મળે? તો 0.93 થી 0.96 સુધી ગાળામાં Fe ધાતુ આપણે ફેરિક ઓક્સાઇડ લઈએ તો સંપૂર્ણ ફેરિક ઓક્સાઇડ નથી હોતો, એ 0.93, 95 કે 96 હોય, પણ 100% હોતો નથી. તો આ જે ઉણપ 0.04 કે 0.05 ઓછા છે, એની ઉણપ કોણ પૂરી કરે છે? પેલો કાટ પડી જાય છે. તમે જો લોખંડનો સળિયો છે, અત્યારે ચોમાસું ચાલે છે, થોડાક સમય પછી વરસાદ પડે તો એ લોખંડના સળિયા પર કાટ લાગી જાય. એનો મતલબ કે Fe+2 નું સ્થાન કોને લઈ લીધું? Fe+. ધાતુ ખવાઈ ગઈ. તો અહીંયા પણ એવું છે કે જે Fe+2 0.04 કે 0.05% નથી મળતી, એ કોના કારણે સરભર થાય? Fe+. કારણ કે એનું કાટમાં રૂપાંતર થઈ ગયું. એટલે ચોખ્ખી ધાતુ 0.95 કહેવાય અને 0.05% શું હશે? Fe+3, જેને ધાતુની ઉણપ કહેવામાં આવે છે. ત્યાર પછી છેલ્લો પ્રકાર છે અશુદ્ધ ક્ષતિ. હવે આ ક્ષતિમાં ધ્યાન રાખવાનું, અશુદ્ધ ક્ષતિ એટલે શું? આપેલું સ્ફટિક એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલું છે. જો અહીંયા મેં બતાવ્યું છે Na+Cl- Na+Cl-. હવે આટલી સરસ સ્ફટિકની ગોઠવણી થઈ છે અને એમાં હું SrCl2 નાખું છું. જોજો, SrCl2 નાખું છું, જેમાં Sr ઉપરનો વીજભાર છે +2. હવે મને એમ કહો કે NaCl છે, NaCl માં Na પર પ્લસ વીજભાર છે, Cl પર માઈનસ. Na+1 છે, ત્યારે Sr ઉપર કેટલો વીજભાર છે? +2. એટલે NaCl ના સ્ફટિકમાં જ્યારે તમે SrCl2 ને એડ કરશો ને, એટલે Sr ને કેટલી જગ્યાએ જોઈએ? 2, કારણ કે એના પર +2 વીજભાર છે. એટલે Sr શું કરશે? 2 સોડિયમને ખાશે. એક સોડિયમની જગ્યાએ પોતે ગોઠવાઈ જશે. જો અહીંયા મેં જુઓ, એક સોડિયમ પરમાણુ કાઢી નાખ્યો છે, બરાબર? ત્યાંથી જોજો, એ સોડિયમની જગ્યાએ Sr ગોઠવાઈ જશે. હજુ એક સોડિયમને કાઢીને એની જગ્યાએ શું ઉત્પન્ન કરશે? ખાલી જગ્યા. ટૂંકમાં Sr પોતાનું સ્થાન શું કરી લેશે? સરભર. Sr ને કેટલા અણુ જોઈએ? 2. એટલે 2 સોડિયમ અણુ ખાઈ જશે, પણ એક સોડિયમની જગ્યાએ ખાલી જગ્યા ઉત્પન્ન, સોડિયમને ધક્કો મારી કાઢી મૂકશે અને એક સોડિયમની જગ્યાએ તો પોતે જ ગોઠવાઈ જશે. કારણ કે એને Sr ને દાખલ થાય એટલે સોડિયમના કેટલા સ્થાન ખાલી થવા જોઈએ? 2 સ્થાન, કારણ કે એના પરનો વીજભાર 2 છે. તો આ રીતે ઉત્પન્ન થયેલા ધન આયનના રિક્ત સ્થાનો, આ જે રિક્ત એટલે ખાલી સ્થાનો, એ Sr+2 આયનની સંખ્યા જેટલા જ હોય. જેટલા Sr ગોઠવાય, ધારો કે 5 Sr ગોઠવાય તો આની અંદર કેટલા 5 ચોરસ ખાલી ખાના જોવા મળે? 5. જેટલા Sr આયનમાં ગોઠવાયા હશે એટલા તમને ખાલી ખોખા જોવા મળશે, જેને રિક્ત સ્થાન કહેવાય. અને એનું બીજું બેસ્ટ ઉદાહરણ છે CdCl2, સીસિયમ ક્લોરાઇડ અને AgCl. તો અહીંયા આપણે ક્ષતિના પ્રકાર પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે ધાતુ પટ સિદ્ધાંત આપણે જોઈશું.